ચાલો ચેપ્ટર નંબર 14 માં એક એલઈડી લાઇટ એમિટિંગ ડાયોડ ને 2 વોલ્ટ આપતા તેમાંથી 10 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ડાયોડને 6 વોલ્ટ ની બેટરી સાથે જોડવી હોય તો શ્રેણીમાં જોડવા પડતા અવરોધનું મૂલ્ય ખાલી જગ્યા શરૂઆતમાં 2 વોલ્ટ આપો છો અને પ્રવાહ 10 મિલી એમ્પિયર મળે છે એલઈડીને. તો પહેલાં આપણે એલઈડીનો અવરોધ શોધીએ. આર બરાબર વી બાય આઈ. એલઈડીના અવરોધને આપણે આરએલ કહીએ. તો વી આપણે 2 વોલ્ટ છે અને 10 મિલી એમ્પિયર એટલે 10 - 3 એટલે જવાબ આવે 200 ઓહ્મ. આ આપણને એલઈડીનો અવરોધ મળે. હવે એલઈડી સાથે શ્રેણીમાં બીજો એક અવરોધ જોડવાનો. શ્રેણીમાં તો પ્રવાહ સમાન જ હોય. તો વી બરાબર આઈઆરમાં આઈ અચળ શ્રેણીમાં જોડો એટલે તો વી ચલે છે આર થશે. પણ એ ડાયોડને કેટલા વોલ્ટેજ આપવાના છે? 6 વોલ્ટ. રેડી? તો આપણે 2 ડાયોડ થયા, એક એલઈડી વાળો ડાયોડ થયો અને એક બીજો ડાયોડ થયો. તો 2 ભાગ પાડતો. V2 બાય V1 બરાબર R2 બાય R1. R1 ને આપણે RL અને 1 કહીએ. V2 એટલે 6 વોલ્ટ આપેલા છે અને એલઈડી માટે 2 વોલ્ટ V1 છે. R2 આપણે શોધવાના છે અને R1 આપણે લાવ્યા 200 ઓહ્મ. આમાંથી R2 ને સૂત્ર કરતા બનાવો તો 600 ઓહ્મ થાય. રેડી? પણ ડાયોડનો અવરોધ 6 વોલ્ટની બેટરી સાથે ડાયોડને જોડવાની હોય ત્યારે એ અવરોધની વાત છે 600 ઓહ્મ માટે. તો R2 તમને 600 ઓહ્મ મળ્યા અને એલઈડીનો અવરોધ 200 ઓહ્મ છે. રેડી? તો શ્રેણીમાં જે ડાયોડ જોડવો પડે, શ્રેણીમાં જે અવરોધ જોડવો પડે અવરોધ આપણને 600 - 200 એટલે 400 ઓહ્મનો અવરોધ તમારે જોડવો પડે ત્યારે તમારો ટોટલ શ્રેણીનો જવાબ થાય 600 ઓહ્મ. એટલે આપણે જે શ્રેણીમાં જોડીએ છીએ એ 400 ઓહ્મનો અવરોધ જોડવો પડે ત્યારે કુલ અવરોધ તમારો આ રીતે મળે 600 ઓહ્મ તરીકે. બીજો પોઈન્ટ છે બ્રિજ રેક્ટિફાયર. માંથી 40 વોલ્ટ ના મહત્તમ લોડ વોલ્ટેજ મેળવવો પડે. તો સેકન્ડરીમાંથી મળતા આરએમએસ વોલ્ટેજનું મૂલ્ય ખાલી જગ્યા. મહત્તમ વોલ્ટેજ આપણને 40 આપે છે. તો વીઆરએમએસ બરાબર વીએમ બાય √2 આપણી પાસે સૂત્ર છે જ. 40/√2 એટલે 28.3 વોલ્ટ.
28.3 વોલ્ટ આ રીતે મળે. આગલા પોઈન્ટમાં છે, આકૃતિમાં 3 સિલિકોન ડાયોડ દર્શાવેલા છે. પરિપથમાં X પર કેટલા વોલ્ટેજ આપવામાં આવે ત્યારે ત્રણેય ડાયોડ ફોરવર્ડ બાયસમાં હશે. બિંદુ X પર ખાલી જગ્યા વોલ્ટેજ આપવામાં આવે, ડાયોડ ફોરવર્ડ બાયસમાં હશે એવું આપણે માનવાનું છે. તો 3 ડાયોડ આપણે દોરીએ છીએ આ રીતે કંઈક. આ 3 ડાયોડ આકૃતિમાં અહીંયા -1 વોલ્ટ છે, આ એ બિંદુ છે અને અહીંયા X બિંદુ છે. રાઈટ? આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ. ફોરવર્ડ બાયસમાં આપણને ખબર છે માઇનસ સાથે માઇનસ હોય અને પ્લસ સાથે પ્લસ હોય. તો માઇનસ સાથે નીચું સ્થિતિમાન હોય અને પ્લસ પાસે ઊંચું સ્થિતિમાન, એવું પણ યાદ રાખી શકાય. રેડી? તો આ માઇનસ પાસે અહીંયા એવું સ્થિતિમાન તો કયું સેટ કરીએ કે જેના કારણે આ ડાયોડ ફોરવર્ડ બાયસમાં જાય, એટલે આ બાજુનું સ્થિતિમાન ઊંચું થઈ જાય અને આ બાજુનું સ્થિતિમાન ઓટોમેટિક નીચું થઈ જાય. તો આપણે એ પ્રમાણે સેટઅપ કરવાનું છે. સિલિકોનના ડાયોડના વોલ્ટેજ છે 0.7 વોલ્ટેજ. દરેકના વોલ્ટેજ આપણને ખબર છે, બુકમાં, ટેક્સ્ટ બુકમાં થિયરિકલ સેશન છે 0.7 વોલ્ટેજ. તો ત્રણેના વોલ્ટેજનો સરવાળો, શ્રેણીમાં વોલ્ટેજનો સરવાળો થાય એટલે ત્રણનો સરવાળો થાય 2.1 વોલ્ટ જેટલો થાય. કેટલો થાય? 2.1 વોલ્ટ જેટલો. તો આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા એ એક્સ, VAX, તો VA માઇનસ VX પરથી ડેલ્ટા VAX આપણને 2.1 આપેલા છે, VA તમને -1 આપેલો છે અને VX બરાબર આ રીતે છે. અને આ બાજુ આપણે +1 થાય એટલે 3.1 બરાબર -VX, તો VX બરાબર -3.1 વોલ્ટ થાય. તો અહીંયા -3.1 વોલ્ટ કરો તો -3ની સાપેક્ષે -1 મોટા કહેવાય. એટલે મોટા સાથે ધન સ્થિતિમાન છે અને નાના સાથે ઋણ સ્થિતિમાન છે, એટલે ફોરવર્ડ બાયસ કહેવાય. ધન સાથે ઊંચું સ્થિતિમાન હોય અને ઋણ સાથે નીચું સ્થિતિમાન હોય તો આ ફોરવર્ડ બાયસની કન્ડિશન ઓટોમેટિક ફૂલફિલ થાય. તો આ પ્રમાણે ખાસ દાખલો સેટ કરી શકાય, જેમાં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, આગળ ટોપિક. આપેલ પરિપથમાં 5 ઓહ્મના અવરોધમાંથી વહેતો પ્રવાહ આપણે ચેક કરવો છે. 5 ઓહ્મના અવરોધમાંથી વહેતો પ્રવાહ આપણે ચેક કરવાનો છે. તો પરિપથ આપણને આ રીતે આપેલો છે. પાંચ વોલ્ટ છે, આ 5 ઓહ્મ છે, આ 100 ઓહ્મ છે. ઓકે, 5 ઓહ્મના અવરોધમાંથી, એટલે આ 5 ઓહ્મના અવરોધમાંથી આપણે પ્રવાહને સેટ કરવાનો છે. તો એમાં ખાસ આ માઇનસ છે, આ પ્લસ છે. ડાયોડ માટે આ પ્લસ કહેવાય, માઇનસ કહેવાય. તો પ્લસ સાથે માઇનસ ને માઇનસ સાથે પ્લસ એટલે આ રિવર્સ બાયસ છે. રિવર્સ બાયસ હોય એટલે આટલો ભાગ તમારે બાયપાસ કરી દેવાનો.
પ્લસ સાથે પ્લસ ને માઇનસ સાથે માઇનસ એટલે ફોરવર્ડ બાયસ કહેવાય. ફોરવર્ડ બાયસ થાય એટલે આ કન્ડિશન હવે આવી થાય, આ બાયપાસ થઈ જાય એટલે આટલો ભાગ આપણને મળે, જેમાં 5 ઓહ્મનો અવરોધ અને આ 5 ઓહ્મનો અવરોધ બંને શ્રેણીમાં કહેવાય. રેડી? તો વી બરાબર આઈ આર ઇક્વિવેલન્ટ. તો આઈ બરાબર વી બાય આર ઇક્વિવેલન્ટ. વી 5 વોલ્ટ છે અને આ શ્રેણી જોડાણમાં 5 વત્તા 5 એટલે 10, એટલે આનો જવાબ આવે 0.5 એમ્પિયર. રેડી? તો આ 5 એમ્પિયર તરીકે તમને જવાબ મળે આઈ બરાબર 0.5 એમ્પિયર. શ્રેણી જોડાણ છે એટલે બંનેમાં પ્રવાહ સમાન જ જોવાનો. શ્રેણી જોડાણમાં પ્રવાહ સમાન, એટલે આઈ બરાબર 5 એમ્પિયર પ્રવાહ તમારો વહન થવાનો ટોટલ. બેટરીનો ગણો કે આનો ગણો, અવરોધ ગણો. હવે આપેલ પરિપથમાં વહેતો પ્રવાહની ગણતરી કરો. આપેલ પરિપથમાં વહેતા પ્રવાહની ગણતરી કરો. દસ વોલ્ટ આપેલા છે. આ ડાયોડ D3 છે, આ ડાયોડ D1 છે, આ ડાયોડ D2 છે. આ 5 ઓહ્મ છે, આ 10 ઓહ્મ છે, અહીંયા એક બીજો અવરોધ છે 5 ઓહ્મ અને 20 ઓહ્મ છે. આ પરિપથ છે. પરિપથમાંથી વહેતા પ્રવાહની ગણતરી માટે સેટઅપ કરવાનું છે કે આપણે ચેક કરી રહ્યા છીએ ખાસ ધ્યાનથી. આ માઇનસ છે, આ પ્લસ છે, આ પ્લસ છે, આ માઇનસ છે, આ માઇનસ છે, આ પ્લસ છે, આ પ્લસ છે, આ માઇનસ છે. રેડી? પેલો પાર્ટ. તો આ પ્લસ સાથે માઇનસ, માઇનસ સાથે પ્લસ એટલે રિવર્સ બાયસ છે. આટલો ભાગ તમારો નીકળી જશે. રેડી? હવે પ્લસ સાથે પ્લસ ને માઇનસ સાથે માઇનસ, અહીંયા માઇનસ સાથે માઇનસ ને પ્લસ સાથે પ્લસ, એટલે આ બંને ફોરવર્ડ બાયસનો. હવે આકૃતિ કેવી બને કે આવી બને? આ ડાયોડ D2 છે, આ 5 ઓહ્મનો અવરોધ છે, અહીંયા બીજો 5 ઓહ્મનો અવરોધ છે. અહીંથી આ કનેક્શન નીકળ્યું એટલે આ કનેક્શનને આપી દો અહીંયા આ રીતે. પછી આ બેટરી આપી દો. આકૃતિ આવી પડી તમારી 10 વોલ્ટની બેટરી. રેડી? જેમાં આટલો ભાગ શ્રેણીમાં છે, આટલો ભાગ એની સાથેનો 10 ઓહ્મ સમાંતરમાં છે, તો આ શ્રેણીનો જવાબ 10 ઓહ્મ થાય. તો 5 ઓહ્મ અને 5 ઓહ્મનું શ્રેણી જોડાણ એટલે 10 ઓહ્મ થાય. અને આ 10 ઓહ્મ ને આ 10 ઓહ્મ બંને સમાંતર, સોરી આ 20 છે, આ 20 છે. 10 ઓહ્મ અને 20 ઓહ્મ સમાંતરમાં, એટલે ગુણાકાર ભાગ્યા સરવાળો. સમાંતર જોડાણ એટલે ગુણાકાર ભાગ્યા સરવાળો. તેનો જવાબ આવે 20/3 ઓહ્મ. વી બરાબર IR, તો I બરાબર V બાય R. વી 10 વોલ્ટ છે, આ 20/3 એટલે જવાબ આવે 30/20, 1.5 એમ્પિયર. આકૃતિ આવી આપી હોય તો આકૃતિ જોઈને ગભરાઈ નથી જવાનું, ખાલી કનેક્શન ચેક કરીને ફોરવર્ડ રિવર્સ ગોઠવીને સાદુરૂપ જાતે વિચારવાનું છે. ફોરવર્ડ રિવર્સ સેટ કરીને સાદુરૂપ જાતે વિચારો, બીજું કશું નવીનતામાં નથી. ચાલો.
આપેલ પરિપથમાં 220 RMS એસી પ્રાપ્તિ સ્થાન સાથે ડાયોડ અને કેપેસિટર જોડેલા છે. VRMS 220 વોલ્ટ સાથે ડાયોડ અને કેપેસિટર જોડેલા છે. તો બે પ્લેટ વચ્ચે મળતો વોલ્ટેજ, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મળતો વોલ્ટેજ ખાલી જગ્યા. તો ખાસ ધ્યાનથી આ રીતે ડાયોડ છે, આ કેપેસિટર છે આપણી પાસે, આટલું છે. અહીંયા 220 વોલ્ટ VRMS છે, ડાયોડ ડી, કેપેસિટર સી. તો VRMS નું સૂત્ર છે આપણી પાસે VM/√2. તો VM બરાબર થાય VRMS × √2. VRMS 220 છે અને VM 1.44 છે, 1.41. તો VM ની કિંમત મળે આપણને 311.08 વોલ્ટેજ. કેપેસિટર ડીસી સર્કિટ માટે કામ કરે એટલે ડીસી સર્કિટ માટે સિંગલ વોલ્ટેજ જોઈએ. VM બરાબર 311 એટલે VRMSની જગ્યાએ VM 311 વોલ્ટ થાય. આ લાઈન અને આ લાઈન બંને સમાંતર છે, સમાંતરમાં વોલ્ટેજ સમાન હોય. એ જેટલા વોલ્ટેજ એટલે કે VRMS 220 છે VRMS કેપેસિટરને મળે, અથવા VM 311 મળ્યા એ જ તમને કેપેસિટરને મળે, એટલે VC એ જ મળે 311.08 વોલ્ટેજ. 311.08 વોલ્ટેજ આ ખાસ ધ્યાન રાખજો. આપેલ પરિપથમાં પ્રવાહ અહીંની ગણતરી કરો. પરિપથ આપણને આ રીતના આપેલો છે ડાયોડ માટે. ચલો બોલો, આમાંથી કયો ડાયોડ ફોરવર્ડ હશે ને કયો ડાયોડ રિવર્સ હશે? ઝડપથી ફરીથી ડાયોડમાં D1 ડાયોડ ધન સાથે ધન, ઋણ સાથે ઋણ છે, એટલે D1 ફોરવર્ડ થવાનો, આ રિવર્સ થવાનો, એટલે આટલી લાઈન તમારે બાયપાસ કરી દેવાની. એટલે તમારે સીધો આ વોલ્ટેજનું કનેક્શન આ D1 સાથે થઈને અવરોધ થઈને ડાયરેક્ટ આ રીતે મળશે. એમાં 6 ઓહ્મનો અવરોધ અને 6 ઓહ્મનો અવરોધ શ્રેણીમાં થશે, એટલેનો સમતુલ્ય અવરોધ 12 ઓહ્મ થશે. I બરાબર V/R પરથી 6 અને 12નો ગુણોત્તર એટલે 0.5 એમ્પિયર પ્રવાહ થશે. રેડી? ચાલો, આગલા ટોપિકમાં છે આપેલ પરિપથમાં 2 ઓહ્મના અવરોધ માટે 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? અને ડાયોડ આદર્શ છે. જ્યારે આવી રીતે જ્યારે પૂછવાની વાત થાય તો ત્યારે પહેલાં તમારે હંમેશા યાદ રાખવાનું કે આકૃતિ ખાસ ધ્યાનથી ચેક કરવાની.
ડાયોડ તમારો રિવર્સ બાયસમાં છે. ડાયોડ રિવર્સ બાયસમાં છે એટલે પ્રવાહ વહેશે નહીં. ડાયોડ રિવર્સ બાયસમાં છે એટલે અહીં ડાયોડ રિવર્સ બાયસમાં છે. રિવર્સ બાયસમાં હોય એટલે પ્રવાહ તમારો 0. અને જો પ્રવાહ 0 થાય તો V બરાબર IR પરથી 0 ગુણ્યા R એટલે જવાબ 0 વોટ મળે. વોલ્ટેજ તમને કેટલો મળશે? 0. ઉતાવળ કરીને સાદુરૂપ ફટાફટ આપી નથી દેવાનું. ખાસ ડાયોડની કન્ડિશન ચેક કરવાની, ફોરવર્ડ રિવર્સ ને પછી જ આગળ વિધિ બતાવવાની. ત્યાં સિવાય વિધિમાં માથાકૂટ કરવાની નહીં. ઓકે, આગળ નીચે આપેલ પરિપથમાં આકૃતિમાંથી પ્રવાહ આવી ગયો. તો આકૃતિમાંથી પરિપથમાં પ્રવાહ આવી ગવા માટે આ રીતે ડાયોડની કન્ડિશન આપેલી છે. ખાસ ધ્યાનથી આ ગ્રાઉન્ડિંગ છે. ગ્રાઉન્ડિંગના વોલ્ટેજ હંમેશા 0 આ યાદ રાખવાનું. આ 2 કિલો ઓહ્મ અવરોધ છે. બેટરી આપણને 20 વોલ્ટની આપેલી છે. આ ધન છે, આ ઋણ છે. ધન સાથે ધન. D1 તમારો ફોરવર્ડ બાયસમાં છે અને D2 રિવર્સ બાયસમાં છે. D1 ફોરવર્ડ બાયસમાં છે અને D2 રિવર્સ બાયસમાં છે. એટલે આ કનેક્શન તમારો પ્રવાહનો આ રીતે થશે. એમાં 2 કિલો ઓહ્મનો અવરોધ અંદર કનેક્ટેડ છે. તો V બરાબર IR, તો I બરાબર V અપોન R. V આપણને 20 વોલ્ટ આપેલા છે અને અવરોધ 2 કિલો આપેલો છે. તો જવાબ આવે 10⁻³ એમ્પિયર. એટલે પ્રવાહ મળે 10 × 10⁻³ એમ્પિયર. તો જવાબ મળે 10 મિલી એમ્પિયર. જવાબ મળશે આપણને 10 મિલી એમ્પિયર. ઓકે, PN જંકશનને સમાંતર 0.50 વોલ્ટનું પોટેન્શિયલ બેરિયર અસ્તિત્વ ધરાવે છે. જો ડેપ્લેશન સ્તરની પહોળાઈ 5×10⁻⁷ મીટર હોય તો વિદ્યુત ક્ષેત્ર E કેટલું? તો E બરાબર V/d. ડેપ્લેશન સ્તર માટે E બરાબર V/d. V 0.5 આપેલા છે અને ડેપ્લેશન સ્તરની પહોળાઈ કંઈક આવી આપેલી છે. તો જવાબ આવે કંઈક આ રીતના. ડેપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર ખૂબ જ પ્રબળ હોય, આ યાદ રાખવાનું. કારણ કે ડેપ્રેશન સ્તરની પહોળાઈ ખૂબ જ ઓછી હોય, માઇનસમાં ક્રમની હોય એટલે ખૂબ જ ઓછી હોય. પરિપથમાં SI ડાયોડનો વોલ્ટેજ 0.7 છે
અને જી ડાયોડનો વોલ્ટેજ 0.3 છે. તો વહેતો પ્રવાહ અને વીઓ શોધો. પ્રવાહ અને વીઓ આકૃતિમાં દર્શાવ્યું છે પ્રમાણે શોધીએ છીએ, સેટ કરીએ છીએ. તો આકૃતિમાં આ રીતે આપેલું છે. આ આપણી આકૃતિ છે. આમાં આ પ્લસ છે, આ માઇનસ છે. આ પ્લસ માઇનસ, આ માઇનસ પ્લસ. આ રિવર્સ બાયસ. એટલે આ જે ટર્મિનલ મળ્યો આ રીતે, એમાં આપણે કિર્ચોફનો બીજો નિયમ આપીશું. આ ટર્મિનલમાં કિર્ચોફનો બીજો નિયમ. એટલે જી જર્મેનિયમનો ડાયોડ તમારો ફોરવર્ડ બાયસમાં છે અને એના વોલ્ટેજ તમારા 0.3 વોલ્ટ છે. તો એ બંધ ગાળા માટે કિર્ચોફનો નિયમ. અહીંથી આમ શરૂ કરીએ તો પ્રવાહ આપણે અહીંથી આમ બતાવવાનો, મુસાફરીની દિશા. આપણે આઈ પ્રવાહ કહીએ. તો ધનમાંથી બહાર નીકળે એટલે +12 વોલ્ટેજ. પછી આ ઋણમાંથી બહાર નીકળે એટલે -0.3 વોલ્ટેજ. પ્રવાહની દિશા અને આપણી દિશા બંને સમાન છે એટલે V બરાબર IR. I એટલે એઝ ઇટ ઇઝ I અને R એટલે 10⁻³ બરાબર. તો આનું સાદુરૂપ આપો અને આઈને સૂત્ર કરતા બનાવો તો જવાબ આવે 2.34 મિલી એમ્પિયર. આટલો પટ્ટો બાયપાસ છે, સમજો. આ પટ્ટો ગણવાનો નથી એટલે આપણે આ સર્કિટ સીધી અહીંથી ઉઠાવવાની આવે. રેડી? અથવા લાંબી ખબર ના પડે તો અહીંયા ધન છે ને અહીંયા ધન છે, બે છેડા સરખા છે એટલે એના વોલ્ટેજની બાદ બાકી થાય. આ યાદ રાખવાનું. બરાબર IR એટલે 5 ગુણ્યા 10⁻³ ઇન્ટુ IR. તો પણ ડાયરેક્ટ પતી જાય, તમારી ઈચ્છા કરો. બે ટર્મિનલ ધન હોય તો બાદ બાકી કરવાની બેટરીનું. એક ધન ને એક ઋણ દેખાય તો સરવાળો કરવાનો બેટરીનો. આ રીતે ખાસ ધ્યાન રાખવાનું. V બરાબર IR વોલ્ટેજ મેળવવો હોય તો V બરાબર IRમાં I તમારો કંઈક આવી રીતે આપેલો છે અને આ બે છેડાના વોલ્ટેજ તમારે મેળવવાનો VO. એનો અવરોધ છે આપણી પાસે 5 ગુણ્યા 10⁻³ તો 11.7 વોલ્ટ મળે. તો શું મળે? 11.7 વોલ્ટ. ખાસ ધ્યાનથી. 350 વોટ અને 60 હર્ટ્ઝ
એસી એક પૂર્ણ તરંગ માટે રેક્ટિફાયર આપેલો છે. ડાયોડનો આંતરિક અવરોધ RF 200 ઓહ્મ છે અને લોડ અવરોધ 5 કિલો ઓહ્મ છે. તો આઉટપુટ પ્રવાહનું મહત્તમ મૂલ્ય ખાલી જગ્યા. હવે એક પૂર્ણ તરંગ. હવે પૂર્ણ તરંગમાં આપણી પાસે બે ડાયોડ હોય. અને બે ડાયોડ છે અને બે ડાયોડને બે આંતરિક અવરોધ સાથે સેટ કરવાના. બે ડાયોડ એટલે બે આંતરિક અવરોધ એના આખા સેટથી. તો આપણે પ્રવાહની વાત કરવી છે, તો મહત્તમ પ્રવાહની વાત કરવી છે પહેલાં. તો મહત્તમ પ્રવાહ એટલે IM બરાબર IRMS ઇન્ટુ √2. I એટલે V બાય R, તો VRMS બાય R ઇક્વિવેલન્ટ ઇન્ટુ √2. VRMS ઇન્ટુ √2 R ઇક્વિવેલન્ટ એટલે બે ડાયોડ છે એટલે 2 ગુણ્યા 200 અને એની સાથે આ શ્રેણીમાં છે એટલે 5 ગુણ્યા 10⁻³ અને VRMS 350 આપેલા છે. બે ડાયોડ છે એટલે 2 ગુણ્યા આંતરિક અવરોધ તમારે ખાસ ધ્યાન રાખવાના, એ પ્રમાણે સેટ કરવાનું અને પછી સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપણને જવાબ લાવો તો આનો જવાબ આવે 0.0916 એમ્પિયર. એક પૂર્ણ તરંગ હોય એટલે બે ડાયોડ હોય અને બે ડાયોડ એટલે બે આંતરિક અવરોધ એટલે આપણે બે એટલા માટે ગુણાકાર કરીએ શ્રેણીમાં હોય R ઇક્વિવેલન્ટ. રેડી?